શું આઈવીએફ ની પ્રેગ્નન્સી રહ્યા પછી તમારે બેડ રેસ્ટ કરવાની જરૂર પડતી હોય છે? ના, એવું નથી. દરેક દંપતીને આઈવીએફ માં પ્રેગ્નન્સી રહ્યા પછી કોઈ બેડ રેસ્ટ કરવાની જરૂર નથી હોતી. જે દંપતીઓને પ્રેગ્નન્સીના કારણે કોઈ પણ કોમ્પ્લિકેશન થાય કે કોઈને બ્લીડિંગ થાય કે એબોર્શનની શક્યતા હોય, એવા જ કેસીસમાં તમારે રેસ્ટ કરવાની જરૂર થતી હોય છે. ઘણા બધા દંપતીઓને એવો પ્રશ્ન થતો હોય કે આઈવીએફ માં પ્રેગ્નન્સી રહ્યા પછી હંમેશા ડિલિવરી સિઝેરિયનથી જ થતી હોય છે. ના, ઘણા બધા કેસીસમાં, સિલેક્ટેડ કેસીસમાં આપણે એ ડિલિવરી નોર્મલ પણ કરાવી શકતા હોઈએ છીએ. શું આઈવીએફ થી જન્મેલા બાળકો અને કુદરતી પ્રેગ્નન્સી રહેલા બાળકો વચ્ચે કઈ ડિફરન્સ હોય છે? ના, એ બધા જ લોકોનો આઈક્યુ, એમનું ડેવલપમેન્ટ એ બધું જ સરખું હોય છે. એમના વચ્ચે કોઈ પણ ફેરફાર નથી હોતો.